જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતી સાહિત્ય વિશે મોસ્ટ આઈએમપી 100 એમસીક્યુ જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. કયા કવિ આદિકવિ તરીકે ઓળખાય છે? જવાબ આવશે નરસિંહ મહેતા છે તે આદિકવિ તરીકે ઓળખાય છે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. ભજનના રચયિતા કોણ છે? નરસિંહ મહેતા છે. નરસિંહ મહેતાનો જન્મ તળાજા ભાવનગર જિલ્લામાં થયો હતો અને તેની કર્મભૂમિ તે જૂનાગઢ છે. આખ્યાન શિરોમણી તરીકે કયા કવિને ઓળખવામાં આવે છે? આખ્યાન શિરોમણી જવાબ આવશે પ્રેમાનંદ, ઓપ્શન બી. અખે ગીતા કૃતિ કયા કવિની છે? અખાની છે, અખા ભગત. કલિકાલ સર્વજ્ઞ તરીકે કયા આચાર્ય ઓળખાય છે? હેમચંદ્રાચાર્ય ઓળખાય છે. જ્ઞાની કવિ તરીકે કયા કવિને ઓળખવામાં આવે છે? જ્ઞાની કવિ અખો. શામળ ભટ્ટ કયા પ્રકારની કૃતિઓ માટે જાણીતા છે? પદ્ય વાર્તા માટે તેઓ જાણીતા છે. દયારામ કયા પ્રકારના પદો માટે જાણીતા છે? ગરબી, દયારામની ગરબી, વલ્લભ મેવાડાના ગરબા. તો એ રીતે તમે યાદ રાખી શકો. કૃષ્ણ ભક્તિના પદો માટે કયા કવિયત્રી જાણીતા છે? મીરાબાઈ જાણીતા છે. સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ કોણે લખ્યો છે? હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવ્યો છે. અર્વાચીન ગદ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે? નર્મદ. જય જય ગરવી ગુજરાત કાવ્ય કોણે લખ્યું છે? નર્મદે લખ્યું છે. જય જય ગરવી ગુજરાત દીપે અરુણું પ્રભાત. ગુજરાતી કવિતાના પિતા તરીકે કોણ ઓળખાય છે? ગુજરાતી કવિતાના પિતા દલપતરામ, ઓપ્શન સી. સરસ્વતી ચંદ્ર જેવી મહાનવલકથાના લેખક કોણ છે? તો તે ગોવર્ધન રામ ત્રિપાઠી છે, ગોમા ત્રિપાઠી. ભદ્રમ ભદ્ર જેવી હાસ્ય નવલકથાના લેખક કોણ છે? ભદ્રમ ભદ્ર જવાબ આવશે નીલકંઠભાઈ રમણભાઈ નીલકંઠ, ઓપ્શન બી. કાંત ઉપનામ કયા સાહિત્યકારનું છે? મણિશંકર રત્નજી ભટ્ટ, કવિ કાંત. પૂર્વાલાપ કાવ્ય સંગ્રહના રચયિતા કોણ છે? કવિ કાંત છે. કલાપી ઉપનામ કયા રાજવીનું છે? વારંવાર પૂછાતો અગત્યનો પ્રશ્ન છે. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ લાઠીના રાજા હતા, તેમનું નામ છે કલાપી. ગ્રામ માતા જેવી પ્રસિદ્ધ કૃતિના કવિ કોણ છે? કલાપી છે. આપણા વ્યાપારિક ગીત કાવ્યના રચયિતા કોણ છે? દલપતરામ છે. રાષ્ટ્રીય શાયર તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? ઝવેરચંદ મેઘાણી. સત્યના પ્રયોગો આત્મકથાના લેખક કોણ છે? ગાંધીજી છે. માણસાઈના દીવા કૃતિ કયા સાહિત્યકારની છે? ઝવેરચંદ મેઘાણીની છે. પહાડનું બાળક તરીકે કોણ ઓળખાય છે? પહાડનું બાળક ઉમાશંકર જોશી નહીં આવે, અહીં ઓપ્શન ખોટા છે, અહીં ઝવેરચંદ મેઘાણી આવશે. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલામાં થયો હતો અને ચોટીલામાં ટેકરી પહાડ આવેલો છે, એટલે તેને પહાડનું બાળક તરીકે ઓળખવામાં આવે છે. ધૂમકેતુ ઉપનામ કયા લેખકનું છે? ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, ગૌરીશંકર જોશી, ધૂમકેતુ. તણખા મંડળ વાર્તા સંગ્રહ કોનો છે? ધૂમકેતુનો છે. સુંદરમ ઉપનામ કયા કવિનું છે? ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું છે સુંદરમ ઉપનામ. કોયા ભગતની કડવી વાણી કૃતિ કયા કવિની છે? સુંદરમની છે. મળેલા જીવ અને માનવીની ભવાઈ નવલકથાના લેખક કોણ છે? પન્નાલાલ પટેલ છે. ગુજરાતી સાહિત્યના ખેડૂત તરીકે કયા સાહિત્યકાર ઓળખાય છે? પન્નાલાલ પટેલ. છિન્ન ભિન્ન અને જટાયુ કૃતિઓના લેખક કોણ છે? સુરેશ જોશી છે. ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર કવિ કોણ છે? રાજેન્દ્ર શાહ છે. 2001માં તેઓને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. ટોટલ 4 વ્યક્તિઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલા છે. ઉમાશંકર જોશી, કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરી. આ 4 વ્યક્તિને મળેલો છે. કનૈયાલાલ મુનશીને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો નથી.
અમૃતા નવલકથાના લેખક કોણ છે? રઘુવીર ચૌધરી. 2015માં તેઓને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. મોરપીંછ અને ખિલખિલ કાવ્ય સંગ્રહ કયા કવિના છે? રમેશ પારેખના છે. ગઝલના પિતા તરીકે કયા કવિ ઓળખાય છે? તો જવાબ આવશે બાલાશંકર કંથારિયા, ગુજરાતી ગઝલના પિતા. સાવ સવાર અને અહીંયા સૂંધાતી નથી કૃતિઓ કયા કવિની છે? રમેશ પારેખની છે. શબ્દોની સુગંધ અને પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા ગીતના કવિ કોણ છે? હરીન્દ્ર દવે છે. ઇરશાદ ઉપનામ કયા સાહિત્યકારનું છે? ચીનુ મોદીનું છે. આંધળીમાંનો કાગળ કાવ્યના રચિતા કોણ છે? ઇન્દુલાલ ગાંધી. જો આમાંથી ઘણા બધા લગભગ મોસ્ટ ઓફ પ્રશ્નો છે તે પ્રીવિયસ પરીક્ષાઓમાં પૂછાયેલા છે. દર્શક ઉપનામ કયા સાહિત્યકારનું છે? મનુભાઈ પંચોળી. દર્શક. કયા સાહિત્યકારને 2015માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો? રઘુવીર ચૌધરીને. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? ઉમાશંકર જોશી. રણજીતરામ સુવર્ણચંદ્રક કઈ સાહિત્યિક સંસ્થા દ્વારા આપવામાં આવે છે? ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા અપાય છે. ગુજરાતી ભાષાના સાહિત્ય માટેનો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? જ્ઞાનપીઠ પુરસ્કાર. ગુજરાત સાહિત્ય અકાદમીનું વડું મથક ક્યાં આવેલું છે? ગાંધીનગર ખાતે આવેલું છે. ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કોણે કરી હતી? રણજીતરામ વાવાભાઈ મહેતાએ કરી હતી. નરસિંહ મહેતા પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? સાહિત્ય ક્ષેત્રે અપાય છે. ગુજરાત સરકાર દ્વારા અપાતો નર્મદ સુવર્ણચંદ્રક કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? સાહિત્ય ક્ષેત્રે અપાય છે. ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે? શબ્દ સૃષ્ટિ છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? પરબ. ચોરવાડ અને મેરોથોન જેવી કૃતિઓ કયા લેખકની છે? હરીશ મકવાણાની છે. પીળો ગુલાબ અને ગરીબનો કવિ ઉપનામ કયા સાહિત્યકારના છે? રમેશ પારેખ. 6 અક્ષરનું નામ પણ તેમનું એક ઉપનામ છે. અડધી સદીની વાંચન યાત્રા કૃતિના લેખક કોણ છે? ચંદ્રકાંત બક્ષી છે. મનસૂર ઉપનામ કયા કવિનું છે? હરીન્દ્ર દવેનું છે. આશા અને અનાસા ઉપનામ કયા કવિના છે? તો અહીં જવાબ આવશે ચુનીલાલ મડિયાના છે. વાસુકી ઉપનામ કયા લેખકનું છે? ઉમાશંકર જોશી. ગોર્ધન ઉપનામ કયા કવિનું છે? બાલમુકુંદ દવેનું છે ગોર્ધન ઉપનામ. સાહિત્ય એટલે જ્ઞાન સંસારની બારી આ વિધાન કોનું છે? ઉમાશંકર જોશીનું છે. લીલુડી ધરતી કૃતિના લેખક કોણ છે? ચુનીલાલ મડિયા છે. ત્યારબાદ સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ છે? ઝવેરચંદ મેઘાણી. દસમ સ્કંદ કૃતિ કયા કવિની છે? પ્રેમાનંદની છે દસમ સ્કંદ. હસતા હસતા હાસ્યલેખ સંગ્રહ કયા લેખક કોણ છે? રતિલાલ બોરીસાગર છે. અશ્રુધર કૃતિ કયા લેખકની છે? રાવજી પટેલ. ઓપ્શન ડી. જીપ્સી ઉપનામ કયા સાહિત્યકારનું છે? તમને જવાબ આવડતા હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. જવાબ આવશે કિશનસિંહ ચાવડા. ઓપ્શન બી. ગૌરવ ઉપનામ કયા લેખકનું છે? મનોજ ખંડેરિયાનું છે. પત્રકારત્વ ક્ષેત્રે કયા સાહિત્યકારનું યોગદાન વિશેષ છે? બંને એટલે કે નર્મદ અને ઝવેરચંદ મેઘાણી. કાવ્ય મીમાંસા કૃતિના લેખક કોણ છે? મનસુખલાલ ઝવેરી છે. ટોળા અવાજ અને ઘોંઘાટ કૃતિ કયા સાહિત્યકારની છે? લાભશંકર ઠાકરની છે. ગુજરાતનો નાથ અને કૃષ્ણાવતાર કૃતિઓ કોણે લખી છે? કમા મુનશીએ લખી છે. કનૈયાલાલ માણેકલાલ મુનશી. ભરૂચમાં તેમનો જન્મ થયો હતો. જૈન સાહિત્યના મહાન કવિ તરીકે કોણ ઓળખાય છે? હેમચંદ્રાચાર્ય ઓળખાય છે. સુભાષિતના કવિ તરીકે કોણ જાણીતા છે? શિરીષ પંચાલ. ઓપ્શન બી. કાકા સાહેબ કાલેલકર કયા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન માટે જાણીતા છે? નિબંધ માટે જાણીતા છે. ગુજરાતની અસ્મિતા શબ્દનો પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો?
કમા મુનશીએ કર્યો હતો? દલપતરામ અને નર્મદ વચ્ચેનો પ્રસિદ્ધ સંવાદ કયા નામે ઓળખાય છે? પિંગળ અને પદ્ય તરીકે ઓળખવામાં આવે છે. મારી જીવનકથા કૃતિના લેખક કોણ છે? કાકા સાહેબ કાલેલકર છે. મેરેથોન કૃતિ કયા લેખકની છે? હરીશ મકવાણાની છે. અડધી સદીની વાંચન યાત્રા કૃતિના લેખક કોણ છે? ચંદ્રકાંત બક્ષી. મરીજ ઉપનામ કયા કવિનું છે? અમૃતલાલ ભટ્ટનું છે. સાહિત્યપ્રિય ઉપનામ કયા કવિનું છે? ચુનીલાલ શાહનું છે. આદિ શંકરાચાર્ય કૃતિ કયા લેખકની છે? ચંદ્રકાંત બક્ષી. પ્રેમ સખી ઉપનામ કયા કવિનું છે? પ્રેમાનંદ સ્વામીનું છે. રેતીની રોટલી અને ફલક કૃતિ કયા લેખકની છે? ચંદ્રકાંત બક્ષીની છે. જંજા કાવ્ય સંગ્રહના કવિ કોણ છે? રાવજી પટેલ છે. સવાયા ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે? કાકા સાહેબ કાલેલકર ઓળખાય છે. સમીર ઉપનામ કયા લેખકનું છે? ભગવતી કુમાર શર્મા. કયા સાહિત્યકારે પોતાના ઘરનું નામ આખ્યાન રાખ્યું હતું? પ્રેમાનંદે રાખ્યું હતું. ગુજરાતનો સાગરકાંઠો અને હિમાલયનો પ્રવાસ કૃતિઓ કોણે લખી છે? કાકા સાહેબ કાલેલકરે લખી છે. સત્યપ્રકાશ વર્તમાન પત્ર કોણે શરૂ કર્યું હતું? કરસનદાસ મૂળજીએ કર્યું હતું. અમદાવાદ શહેરને કેન્દ્રમાં રાખીને કયા કવિએ છપ્પા લખ્યા છે? અખાએ લખ્યા છે, કેમ કે અખો છે તે અમદાવાદમાં દેસાઈની પોળમાં રહેતા હતા. ભોજા ભગત કયા પ્રકારની રચનાઓ માટે જાણીતા છે? ચાપખા. ભોજા ભગતના ચાપખા, અખા ભગતના છપ્પા, આખ્યાન પ્રેમાનંદના વખણાય છે. આખ્યાનના પિતા તરીકે ભાલરને ઓળખવામાં આવે છે. પ્રથમ આખ્યાન છે તે નરસિંહ મહેતા દ્વારા લખવામાં આવ્યું હતું. પદ છે તે મીરાબાઈ અને નરસિંહ મહેતા બંનેના વખણાય છે. નરસિંહ મહેતાના પ્રભાતિયા કયા છંદમાં રચાયેલા છે? તો ઝૂલના છંદમાં રચાયેલા છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત પંક્તિ કોની છે? અરદેસર ખબરદારની છે. વાંચન યાત્રા કૃતિના લેખક કોણ છે? ચંદ્રકાંત બક્ષી છે. લોકાયત સુરી અને વૈશાખ નંદન ઉપનામ કયા સાહિત્યકારનું છે? રઘુવીર ચૌધરી. સોરઠ તારા વહેતા પાણી જેવી કૃતિના લેખક કોણ છે? સોરઠ તારા વહેતા પાણી ઝવેરચંદ મેઘાણી. ઓપ્શન એ રાષ્ટ્રીય શાયર. હવે તમારી ટેસ્ટ. આપણે જે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. એ પછી આ વિડીયોની PDF વિશે પણ આપણે વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, કયા કવિ આદિકવિ તરીકે ઓળખાય છે? બીજો પ્રશ્ન, આખ્યાન શિરોમણી તરીકે કયા કવિને ઓળખવામાં આવે છે? બંનેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર બધી પરીક્ષાઓ માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.